જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, જો તમારી રાશિ સિંહ છે તો આ વિડીયો અંત સુધી પૂરેપૂરો જોજો, કારણ કે 30 વર્ષ પછી શનિદેવ મીન રાશિ અને રેવતી નક્ષત્રના દિવ્ય સંયોગમાં વક્રી થઈ ચૂક્યા છે। લોકો ભલે વક્રી શનિથી ડરતા હોય, પણ સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો જીવન બદલી નાખનારો સાબિત થઈ શકે છે। 27 જુલાઈથી 10 નવેમ્બર સુધીનો આ વક્રીકાળ તમારા ભાગ્યમાં કેવા જબરજસ્ત પરિણામો લાવશે, ચાલો એકદમ સરળ અને વિગતવાર સમજીએ। દર્શક મિત્રો, સૌથી પહેલા વાત કરીએ શનિદેવની સ્થિતિ અને તેમના મળનારા પ્રભાવ વિશે। તો સિંહ રાશિના જાતકો માટે શનિ અત્યારે 8મા ભાવમાં બિરાજમાન થઈ અને વક્રી અવસ્થામાં ચાલી રહ્યા છે, જેના કારણે તેમના ચેષ્ટા બળમાં 3 ગણો વધારો થઈ ચૂક્યો છે। આનો અર્થ એ છે કે તમે કરેલી મહેનતનું પરિણામ હવે 3 ગણી મજબૂતી સાથે મળશે। શનિદેવ અત્યારે તમારા જીવનનું એક ઊંડું મૂલ્યાંકન કરી રહ્યા છે। તમે ભૂતકાળમાં જે પરિશ્રમ કર્યો છે તેનું યોગ્ય અને સાચું ફળ આપવાનો સમય હવે આવી ગયો છે। મિત્રો, હવે નજર કરીએ તમારા કરિયર અને વેપાર પર, તો શનિની સીધી દ્રષ્ટિ તમારા કરિયર ભાવ પર પડી રહી। જો તમે લાંબા સમયથી કારકિર્દીમાં અવરોધો અનુભવતા હતા અથવા કોઈ સકારાત્મક પરિણામની રાહ જોતા હતા, તો હવે કરિયરમાં મોટા અને હકારાત્મક બદલાવ આવી શકે છે। વેપાર અને સંબંધોની વાત કરીએ તો વક્રી શનિના કારણે તમારા 7મા ભાવ પર શુભ પ્રભાવ પડશે। જો વેપારમાં વિલંબ થતો હોય કે ભાગીદારીમાં મુશ્કેલી હોય તો હવે સ્થિતિ સુધરશે। લગ્ન જીવનમાં ચાલી રહેલી કડવાશ કે જીવનસાથીના સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થશે। નોકરી અને આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો શનિદેવ તમારા 6થા ભાવના સ્વામી હોવાથી જે લોકો નોકરીમાં બદલાવ કે ટ્રાન્સફર ઈચ્છે છે તેમના માટે આ શ્રેષ્ઠ સમયગાળો છે। ઓફિસમાં જો યોગ્ય માન સન્માન ન મળતું હોય તો હવે પરિસ્થિતિ તમારા પક્ષમાં સુધરશે। આર્થિક દ્રષ્ટિએ આ સમય અત્યંત પ્રગતિદાયક છે। જો તમારા પૈસા ક્યાંક લાંબા સમયથી ફસાયેલા હોય તો આ વક્રીકાળ દરમિયાન તેની પરત મળવાની પ્રબળ શક્યતા છે। જો કે નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવધાની ચોક્કસ રાખવી। જો તમે સંતાનને લઈને ચિંતિત હોવ અથવા માનસિક તણાવ અને ચિંતા અનુભવતા હો તો શનિદેવની આ વક્રી અવસ્થા તમને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવશે। તમારી એકાગ્રતા વધશે અને મન એકદમ શાંત થશે। આ સમયગાળામાં સફળતા મેળવવા માટે 2 મહત્વની સાવચેતીઓ ખાસ યાદ રાખજો। પહેલી સાવચેતી, હંમેશા ધીરજ રાખો। શનિદેવ કાર્યમાં થોડો વિલંબ કરાવી શકે છે, પણ અંતે તે તમને તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત કરાવશે। તેથી ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો। બીજી સાવચેતી, ગોપનીયતા જાળવો। 8મો ભાવ ગુપ્તતાનો છે, જેથી તમારી ભવિષ્યની યોજનાઓ અત્યારે કોઈને જણાવવી નહીં અને તેને સંપૂર્ણપણે ગુપ્ત રાખવી। દર્શક મિત્રો, શનિદેવના આશીર્વાદ મેળવવા માટે એક અચૂક ઉપાય ચોક્કસ કરજો। શનિદેવને પ્રસન્ન કરવા માટે ગુપ્ત દાન કરો। કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા ધાર્મિક સ્થળે એવી રીતે દાન કરો કે એક હાથે આપેલું દાન બીજા હાથને પણ ખબર ન પડે। આનાથી તમારું નસીબ બદલવાની શક્તિ શનિદેવ જાગૃત કરશે। યાદ રાખજો મિત્રો, જો તમે ધીરજ અને યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો આ વક્રી શનિ તમારા જીવનમાં તમામ શુભ પરિણામો લાવશે। પ્રિય દર્શક મિત્રો, આ મહત્વપૂર્ણ વિડીયો જો તમને ગમ્યો હોય તો અત્યારે એને એક લાઈક કરો અને તમારા સિંહ રાશિના મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જો તમે મને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો આ જ્ઞાનની સફરમાં સાથે રહેવા માટે હમણાં જ પેજને ફોલો કરી લો, અને જો તમે યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું નિશાન અચૂક દબાવી દેજો, જેથી આવનારો કોઈ પણ વિડીયો મિસ ન થાય। અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય શનિદેવ લખી તમારી હાજરી પુરાવો। આપનો દિવસ મંગલ રહે। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।